એપીએમસીને મળતી ગ્રાન્ટમાં સરકાર વધારો કરી શકે છે। 5 કરોડની સહાય વધારી 10 કરોડ કરવાની ચર્ચા થઈ રહી છે। એપીએમસી માટે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે। એપીએમસી બજાર સંઘના હોદ્દેદારો સાથે સરકારની બેઠક। સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક, જ્યાં સહકારી પ્રશ્નોના નિકાલ માટે બજાર સંઘના હોદ્દેદારોને બોલાવાયા છે। 5 કરોડની સબસિડી ગ્રાન્ટ વધારવા અંગે ચર્ચા કરાઈ છે। આવનારા દિવસોમાં કેબિનેટમાં ચર્ચા બાદ निर्णय लेवाशे। एपीएमसी खरीदમાં શેષને કારણે વેપારીઓની મુશ્કેલી રજૂ કરાઈ છે। અમારી સાથે મારા વાઇસ ચેરમેન ચેતનસિંહ, અન્ય કૃષિ બજાર બોર્ડના મેમ્બર અને અન્ય અમારી કમિટીથી આજે મીટિંગ મળી હતી। તેમાં મુખ્ય વિષય અમારો માર્કેટ યાર્ડની સેસપી, ટેકાની ખરીદીમાં જે માર્કેટિંગ યાર્ડની સેસપી હોય છે તે અન્વયે બીજો મુદ્દો અમારો એવો હતો કે જે ગ્રાન્ટ 2010થી અમારી 5 કરોડ આપવામાં આવતી હતી સબસિડી, એનો વધારો કરવામાં આવે। ત્રીજો મુદ્દો અમારે એપીએમસીના ઇલેક્શન બાબતનો હતો। આ 3 મુદ્દો અને કૃત્રિમ પ્રાકૃતિક ખેતી વિષયનો મુદ્દો હતો। આ 4 મુદ્દા ઉપર અમારી આજે મીટિંગ મળી હતી। એમાં ખૂબ સારા અભિગમ સાથે જીતુભાઈ અમને આશ્વાસન આપ્યું છે। સેસપી બાબત હોય કે અમારી ગ્રાન્ટ સહાયની બાબત હોય કે ઇલેક્શનો બાબત હોય, આજે અમને ખુદ દિલાસો આપ્યો છે કે આવતા દિવસોમાં હું કેબિનેટમાં ચર્ચા કરી અને આ જે તમારા મુદ્દા છે એની ઉપર હું પ્રયત્ન 100% કરીશ।